સાબરડેરી વિરુદ્ધ પશુપાલકોનો આક્રોશ, નફા વધારા અને ન્યાય માટે અનિશ્ચિતકાલીન હડતાળ। સાબરકાંઠાના અરવલ્લી જિલ્લાના પશુપાલકો જેમની જીવાદોરી સમાન સાબરડેરી છે, તેઓ છેલ્લા કેટલાક દિવસથી નફા વધારા અને પશુપાલકોના હિતમાં યોગ્ય નિર્ણય લેવાની માંગ સાથે ઉગ્ર આંદોલન ચલાવી રહ્યા છે। આંદોલન ત્યારે વધુ ઉગ્ર બન્યું જ્યારે સાબરડેરી ખાતે વિરોધ પ્રદર્શન દરમિયાન ઈડર તાલુકાના જીંજવા ગામના એક પશુપાલકનું દુઃખદ અવસાન થયું। આ ઘટનાથી પશુપાલકોમાં રોષ વધુ ઘેરો બન્યો છે। પશુપાલકોનો આક્ષેપ છે કે તેમને તેમની મહેનતનો યોગ્ય ભાવ મળી રહ્યો નથી, જે કારણે તેઓ આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે। તેમની મુખ્ય માંગ દૂધના ભાવમાં 25% નફા વધારાની છે। આ ઉપરાંત આંદોલન દરમિયાન જે પશુપાલકોની અટકાયત કરવામાં આવી છે તેમને સન્માનપૂર્વક મુક્ત કરવાની પણ માંગણી કરવામાં આવી રહી છે। ઠેર ઠેર વિરોધ પ્રદર્શનો અને મહિલાઓનો સક્રિય ફાળો છેલ્લા 4-5 દિવસથી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના વિવિધ ગામોમાં પશુપાલકો દ્વારા વિરોધ પ્રદર્શનો કરવામાં આવી રહ્યા છે। આજે અરવલ્લીના મોડાસા તાલુકાના તેનપુર ગામની મહિલાઓ મોટી સંખ્યામાં મેદાને આવી તેમણે સાબરડેરીના ચેરમેન વિરુદ્ધ હાય હાયના નારા લગાવ્યા અને સમગ્ર ગામમાં ફરી વિરોધ નોંધાવ્યો। મહિલાઓએ સ્પષ્ટપણે જણાવ્યું કે જ્યાં સુધી તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે અને દૂધના ભાવમાં યોગ્ય વધારો નહીં થાય ત્યાં સુધી તેઓ અનિશ્ચિત કાળ માટે દૂધ ભરાવવાનું બંધ કરશે। તો બીજી તરફ બાર તાલુકાના તેનપુર ગામની મહિલાઓએ પણ એવી જ હાકલ કરી છે કે જ્યાં સુધી 25% નફા વધારાની જાહેરાત કરી અમલ ન થાય અને જેલમાં મુકાયેલ પશુપાલકોને મુક્ત ન કરાય ત્યાં સુધી દૂધ ભરવામાં આવશે નહીં। પશુપાલકોના ઉગ્ર આંદોલનને કારણે સાબરડેરીના ચેરમેન અને હોદ્દેદાર ઉપર દબાણ ઘણું વધી ગયું છે। હવે જોવું રહ્યું કે ડેરી સંચાલકો પશુપાલકોના હિતમાં યોગ્ય નિર્ણય લઈ તેમની માંગણીઓ સંતોષે છે કે પછી આ આંદોલન વધુ વકરશે। પશુપાલકોની જીવાદોરી સમાન આ ડેરી અને તેમના ભાવિનો નિર્ણય આગામી સમયમાં સ્પષ્ટ થશે। એવા રાજકમલસિંહ પરમાર, ભારત સ્મિતા, સાબરકાંઠા। પાલક છું, ગામ તેનપુર, તાલુકો બાયડ, જિલ્લો અરવલ્લી। અમારે 25% નફો જોઈએ છે। અમારા જે નિર્દોષ ભાઈઓને એ લોકોએ જેલમાં પૂર્યા છે તેમને ઘરે મૂકી જાય ને 25%થી ઓછો નફો લેવામાં આવશે નહીં, અને એ પણ તારીખ સાથે જાહેર કરો, લેખિતમાં આપો। ગામ તેનપુર પરિપત્ર મોકલાવો। બીજા કોઈને હોય તો આવજો। પરિપત્ર આયા વગર દૂધ ચાલુ થશે નહીં તેનપુર ગામનું, અને અમારા 70 ભાઈઓના નિર્દોષ છોડી દે, ત્યાર પછી જ અમારું દૂધ ફાટશે। ગામ તેનપુર બોલો બોલો। 20 રૂપિયા છાસ વેચે છે, 20 રૂપિયા હાકવાનું દૂધ લે છે, પણ એના ખોટ જેવી રીતે જી એટલું આઈને સમજાય છે। એક 20 કરો તેવું કે
લખવારે પાડશી ગોમરાએ થશો સોમરિયા શાન પાસાવળ મોહરમ દાદા મળી આવ